કે આપ ઉઠો, આગળ વધો અને આવા જે લંપટ સ્વામીઓ છે એને ઉપર લગામ લગાડો. કૃષ્ણ વંદે જગત ગુરુ, જે કૃષ્ણ આખા વિશ્વના જગતના ગુરુ છે એવા કૃષ્ણ ભગવાનને ઉપર બફાટ કર્યા છે. જય શ્રી રામ. કૃષ્ણ વંદે જગત ગુરુ. આપ સર્વેને વિનંતી છે કે જ્યારે આપણા ઈષ્ટદેવો એવા રામ ને કૃષ્ણને ઉપર કંઈક ને કંઈક વાદ અને વિવાદ કોઈ કરતા હોય તો દરેક સનાતનીના જે કર્તવ્ય છે એ કર્તવ્ય બધાને નિભાવવું જોઈએ. આપણા સમાજની અંદર અનેક પ્રકારના વ્યક્તિઓ છે. તુલસી આ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ. તો એવા અમુક પ્રકારના જે કોઈ સંપ્રદાય ચલાવતા હોય એ સંપ્રદાયને ઊંચા બતાડવા માટે અને પોતાના ઈષ્ટને બહુ મહાન બનાવવા માટે બતાવવા માટે લોકો બફાટ કરતા હોય છે. તો હમણાં થોડા દિવસોથી જે વિવાદ ચાલે છે અમારા દ્વારકાધીશને ઉપર અને કૃષ્ણ વંદે જગત ગુરુ, જે કૃષ્ણ આખા વિશ્વના જગતના ગુરુ છે એવા કૃષ્ણ ભગવાનને ઉપર બફાટ કર્યા છે. તો એવા બફાટ જે કર્યા છે સ્વામિનારાયણના સંતોએ એને અમે બખોડી કાઢીએ છીએ અને ભારત સરકાર અને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આપ એક એવા કાયદા લઈ આવો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે એને ઉપર આપણે લગામ લગાવી શકીએ. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કંઈક ને કંઈક વાદ અને વિવાદ કરતા હોય છે અને પોતાના જે ગ્રંથ છે, પોતાની જે ચોપડી છે એની અંદર શિવને, રામને ને કૃષ્ણને ને ગણેશને ને હનુમાનજીને વિષયમાં કંઈક ને કંઈક વાદ વિવાદ કરતા હોય છે. એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમડી રામજી મંદિર મેંદડાથી આપ સર્વે સનાતનીઓને વિનંતી કરું છું કે આપ ઉઠો, આગળ વધો અને આવા જે લંપટ સ્વામીઓ છે એને ઉપર લગામ લગાડો. કારણ કે જે કૃષ્ણને, જે રામને, જે શિવને ન મૂકતા હોય એ તમને ને અમને ક્યારેય મૂકશે નહીં, મૂકે. ગમે ત્યારે કંઈક ને કંઈક વાદ અને વિવાદમાં આપણને ઉભા કરી દેશે. એટલે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે એ બધા લોકોને વિનંતી કરીએ છીએ કે તમે તમારા સંતોને ઉપર લગામ લગાડો અને તમે તમારા સંતોને સમજાવો. જે ચોપડીમાં લખી દીધા છે, જે ચોપડીમાં બનાવટી અક્ષરોથી લખ્યા છે એ લોકોને નષ્ટ કરાવો તમે. કારણ કે હવે તો હદ થઈ ગઈ છે. અત્યારે કેવું દ્વારકાધીશને અંદર લોકો પૂનમ ભરવા જાય, આખા વિશ્વને અંદર દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો તડફડી રહ્યા છે અને તમે આવી રીતે દ્વારકાધીશને વિષયમાં કયો અને પોતાને તમે કયો યદા યદા હિ ધર્મસ્ય, કેના માટે કહેવામાં આવ્યા છે. આવું બધું તમે બાતું કરો છો. એક બાજુ યદા યદાની બાતું કરો છો, બીજી બાજુથી તમે કૃષ્ણ ભગવાનને વિષયમાં આવું બોલો છો. તો તમામ સનાતન ધર્મના જે ભક્તો છે એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે ઉઠો અને આગળ વધો. હું મહંત આપને સાથે છું અને ધર્મ માટે કદાચ ખપી જવું પડે ને તો આપણે ખપી જવા માટે તૈયાર છીએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.